એક ઇંગ્લિશ શબ્દ છે ડિફરન્સ ઓફ ઓપિનિયન. ગુજરાતીમાં એનું થાય છે મતભેદ. હોય જ. એક સંસ્કૃત ને એક એવી સાદી કહેવત હતી, તુંડે તુંડે મતીર ભિન્ન. દરેક ખોપડીની બુદ્ધિ જુદી. કોઈના વિચારો સરખા ના હોય, બધાના અલગ જ હોય. કેમ કે દરેક વ્યક્તિનો જન્મ, દરેક વ્યક્તિનો ઉછેર, દરેકનું શિક્ષણ, દરેકના સંસ્કાર, દરેકની જાતિ, દરેકનો ધર્મ અલગ છે. તો એ પ્રમાણે જ વિચારશે. એટલે બધાના વિચાર જુદા રહેવાના, બધાની સમજણ જુદી રહેવાની. એક સરખો બને જ નહીં. એક જ મુદ્દા ઉપર પણ બધા જુદું જુદું વિચારશે. એટલે મતભેદ તો થશે, કાયમ મતભેદ થશે. તમે જે વિચારતા હોય એ બીજા બધા નહીં જ વિચારે, અને બીજા બધા જે વિચારતા હશે તમે નહીં વિચારો. મતભેદ હોય જ, હોવા જ જોઈએ, હોવા જ જોઈએ. ડિફરન્સ ઓપિનિયન ઇઝ મસ્ટ. બધા એક સરખું વિચારે તો સમાજનું હિત જ નહીં થાય. તો એ ઘટનામાં ફાયદો શું છે, ગેરફાયદો શું છે, લાભ શું છે, ગેરલાભ શું છે, પ્લસ માઇનસ કોઈ નહીં થાય. એક જણ પ્લસ વિચારે, એક જણ માઇનસ વિચારે. એટલે મતભેદ તો રહેવાના જ. વરસાદ આવવો બી જોઈએ, બીજો મત કહે છે વરસાદ ના આવવો જોઈએ. મતભેદ રહેવાના જ. અને જ્યાં બહુ મતભેદ હોય એ સમાજ તંદુરસ્ત કહેવાય, મંદુરસ્ત કહેવાય. કે બધા વિચારી શકે છે એક જ ઘટનાના અલગ અલગ પાસા બાબતમાં. એટલે મતભેદ તો હોય. હું ત્યાં થોડોક જુદો પડું છું, એક જ શબ્દ બદલું છું. મતભેદમાં તો હટાવું છું અને નને મૂકું છું. મનભેદ. ડિફરન્સ ઓફ ઓપિનિયન મસ્ટ બી ધેર, હોવા જ જોઈએ. પણ એના લીધે માઇન્ડ જુદા ના થઈ જવા જોઈએ. મનમાં કોઈ વેર, મનમાં કોઈ ઝેર, મનમાં કોઈ ખટકો, મનમાં કોઈ દ્વેષ, મનમાં કોઈ રાગ, આવું કશું ના હોવું જોઈએ. હું તમારી વાત નથી માનતો, તમે મારી વાત ના માનો, વાત પતી ગઈ. પછી એ વાત પૂરી થઈ ગઈ, તમે ના માનતા હોય નહીં માનું, ચલો જોડે બેસીને ચા પીએ. આ મતભેદની સ્થિતિ છે. પણ નથી જ માનવું, અને હવે બોલવું જ નથી. તારું મોં નથી જોવું, તારું મળવું નથી. આ મનભેદ છે. સંબંધ પૂરા કરી નાખવાની ઘટના એ મનભેદ છે. અને એ સમાજનું દૂષણ છે. એ તંદુરસ્તી નથી, એ મંદુરસ્તી નથી. અભિપ્રાય તો જુદો હોવો જ જોઈએ, તો જ માનવી વિચારશીલ છે એ સાબિત થાય. બધાએ ઘેંટે નથી બની જવાનું. દરેકે પોતાનો રસ્તો, પોતાનો વિચાર, પોતાનું જીવન, પોતાનું ધ્યેય અલગ અલગ રાખવાનું છે. એ પ્રમાણે મતભેદ રહેવાના. પણ એને કારણે આપણે જુદા પડી જઈએ, આપણી વચ્ચે એક અંતર ઊભું થાય, એ મનભેદ. અને એ સમાજને દુખી કરે છે.